હરિહંસાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો સૌવપાવપનાસણો મંગલાણં ચ સૌવેસીમ મંગલાણં ચ સૌવેસીમ પડમં હવૈ મંગલમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શુદ્ધાત્મા માં જોઈને જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. શુદ્ધાત્મા શુદ્ધાત્મા જોઈને જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. આંખોનો આંખોનો સદઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને. કરી શકું એવી દાદા શક્તિ આપોને. શુદ્ધાત્મા શુદ્ધાત્મા જોઈને જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. અનંજન મારા ખોયા ચામડાની આંખથી અનંજન મારા ખોયા ચામડાની આંખથી ચોટી નજર ત્યાં ઉચકી રાગી દ્રેસી પાલખી. ચોટી નજર ત્યાં ઉચકી રાગી દેશી પાલકી. નજરુના ઉતરે જે ઉતરે છે પ્રતિક્રમવાની ભક્તિ આપોને. પ્રતિક્રમવાની ભક્તિ આપોને. ચક્ષુમાં નિતરે અમી નિતરે અમે કારુણ્ય વાણી ભરી મસ્તી આપોને. કારુણ્ય વાણી ભરી મસ્તી આપોને. શુદ્ધાત્મા શુદ્ધાત્મા જોઈને જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. અવસ્થા દ્રષ્ટિ વાળી કરામતો પૂતગલની અવસ્થા દ્રષ્ટિ વાળી કરામતું પૂતગલની. દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી. દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી. આત્મનેણે મને જોઈને જોઈને મુદાત્માને ઠારવાની સિદ્ધિ આપોને. મૂળાત્માને ધારવાની સિદ્ધિ આપોને.
દિવ્ય ચક્ષુથી દિવ્ય ચક્ષુથી જોયું નથી જોયું નથી સ્વપરને હિત કર શુદ્ધિ આપોને સ્વપર ને હિત કર શુદ્ધિ આપોને શુદ્ધાત્મા શુદ્ધાત્મા જોઈને જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને પરપોટા વ્યવહારે આયુવાળા કર્માધીન ખોટા વ્યવહારે આયુવાળા કર્માધીન દોડાવે વ્યવસ્થિત જમી કે નિઝમ મરણાધીન દોડાવે વ્યવસ્થિત મિકેનિકલ મરણાધીન પરપોટા વ્યવહારે આયુવાળા કર્માધીન ખોટા વ્યવહારે આયુવાળા કર્માધીન દોડાવે વ્યવસ્થિત જમી કે નિઝમ મરણાધીન દોડાવે વ્યવસ્થિત મિકેનિકલ મરણાધીન સંયોગો સંયોગો વિયોગી વિયોગી તેથી સગડી દેહાદ્યાસી વૃત્તિ બાળોને તેથી સગળી દેહાદ્યાસી વૃત્તિ બાળોને પંચાજ્ઞા પંચાજ્ઞા પંચામૃત પંચામૃત સરસ પાચક પૌરુષાર્થી પૃષ્ટિ આપોને સરસ પાચક પુરુષાર્થી પુષ્ટિ આપોને સંયોગો સંયોગો વિયોગી વિયોગી તેથી સગડી દેહાદ્યાસી વૃત્તિ બાળોને તેથી સગળી દેહાદ્યાસી વૃત્તિ બાળોને પંચાજ્ઞા પંચાજ્ઞા પંચામૃત પંચામૃત સરસ પાચક પૌરુષાર્થી પુષ્ટિ આપોને સરસ પાચક પુરુષાર્થી પુષ્ટિ આપોને શુદ્ધાત્મા શુદ્ધાત્મા જોઈને જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને આંખોનો આંખોનો સદઉપયોગ સદુપયોગ કરી શકો એવી દાદા દ્રષ્ટિ આપોને કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને ચીકણી કે મોડી બધી ફાઇલો છે નિકાલી જ ચીકણી કે મોડી બધી ફાઇલો છે નિકાલી ચીકણી કે મોડી બધી ફાઇલો છે નિકાલી જ ચીકણી કે મોડી બધી ફાઇલો છે નિકાલી દેખીતા જ્ઞેયો દ્રશ્યો પૂતગલીને પરાધીન દેખીતા જ્ઞેયો દ્રશ્યો ભૂતગલીને પરાધીન સર્વત્ર સર્વત્ર સુતાત્મા શુદ્ધાત્મા અભડક અભેદી બુદ્ધિ આપોને અબડક અભેદી બુદ્ધિ આપોને સર્વત્ર સર્વત્ર સુતાત્મા શુદ્ધાત્મા અભડક અભેદી બુદ્ધિ આપોને અબડક અભેદી બુદ્ધિ આપોને જોઈને જોઈને જાણીને જાણીને દેહ સાથે વિતરાગી મુક્તિ આપોને દેહ સાથે વિતરાગી મુક્તિ આપોને શુદ્ધાત્મા શુદ્ધાત્મા જોઈને જોઈને
શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને આંખોનો આંખોનો સદઉપયોગ સદુપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપો ને કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપો ને નજરોના નજરોના ઉતરે જે ઉતરે જે પ્રતિક્રમવાની ભક્તિ આપો ને પ્રતિક્રમવાની ભક્તિ આપો ને ચક્ષુમાં ચક્ષુમાં નિતરે અમી નિતરે અમી કારુણ્યવાણી ભરી મસ્તી આપો ને કારુણ્યવાણી ભરી મસ્તી આપો ને સંયોગો સંયોગો વિયોગી વિયોગી તેથી સગડી દેહાદ્યાસી વૃત્તિ બાળો ને તેથી સગળી દેહાદ્યાસી વૃત્તિ વાળોને પંચાજ્ઞા પંચાજ્ઞા પંચામૃત પંચામૃત સરસ પાચક પૌરુષાર્થી પુષ્ટિ આપો ને સરસ પાચક પુરુષાર્થી પુષ્ટિ આપો ને સર્વત્ર સર્વત્ર સુતાત્મા શુદ્ધાત્મા અબળક અભેદી બુદ્ધિ આપો ને અબળક અભેદી બુદ્ધિ આપો ને જોઈને જોઈને જાણીને જાણીને દેહ સાથે વિતરાગી મુક્તિ આપો ને 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 જય સચ્ચિદાનંદ. કેટલી સરસ વાત કહીને એમ કે શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને. આપણે જ્યારે આ પહેલી બે આજ્ઞામાં હઈએ એટલે બધાનામાં શુદ્ધાત્મા જોતા હઈએ ત્યારે આપણે પોતે જ પહેલા શુદ્ધાત્મામાં આવીએ ને. એટલે આ બધા સહેલા સહેલા ઉપાયો છે, સહેલી સહેલી ચાવીઓ છે કે આ બધામાં શુદ્ધાત્મા જોઈએ એટલે આપણે પહેલા શુદ્ધાત્મામાં સ્થિર થઈ ગયા. સમજાય? પછી આપણે ફાઇલ નંબર 1 જોડે વાત કરીએ એટલે આપણે છૂટા પડે, આપણે શુદ્ધાત્મા થઈ ગયા. એટલે આવી સહેલી સહેલી ચાવીઓ આપણે વાપરી લેવી. સમજાય? દિવસના કેટલી વાર એવું લાગે કે આમ અંદર જાગૃતિ ડીમ થઈ ગઈ એટલે આ ફાઇલ નંબર 1 જોડે થોડી વાત કરી લેવાની. હું લાંબી વાત કોઈ જવું નહીં, થોડી 2-3 મિનિટ વાત કરીને છૂટું પડી જાય. આ છૂટું કેમ પડે તો કે છૂટું દાદાની કૃપાથી છૂટું પડ્યું છે એટલે પછી અનુભવમાં આવી જાય. જેને છૂટું ના પડ્યું હોય એ વાત કરે બધું મિકેનિકલ રહે, છૂટું ના પડે. દાદા ભગવાનનું જ્ઞાન મળ્યું છે, મય છૂટું પડ્યું છે માટે તમે વાત કરો તો છૂટું પડે. મય છૂટું પડ્યું છે માટે તમે શુદ્ધાત્મા છો તો જ જાગૃતિ આવી જાય ના હું શુદ્ધાત્મા છું. એટલે આવી આ સહેલી સહેલી ચાવીઓ વાપરી લેવાની. બરાબર છે? કેવું છે કે બધે શુદ્ધાત્મા જો કરે ને એટલે પછી બુદ્ધિ ઊભી ના થાય. બુદ્ધિ ઊભી ના થાય. અભડક અભેદી બુદ્ધિ આપો ને, એટલે કે આપણે ભડકાવે નહીં એવી અભેદી, એટલે કે ભેદ ના પાડે. આ તો આપણને જે જ્ઞાન મળ્યું ને આનું મોટામાં મોટું પ્રમાણ જ આ છે કે ભેદ ના પડે તો એ જ્ઞાન સાચું. કોઈ પણ રીતે ભેદ પડાવે એ બુદ્ધિ કહેવાય. કોઈ પણ રીતે ભેદ પડાવે
તદ્દન અન્યાય હોય તો ભેદ પડાવે એટલે બુદ્ધિ કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે કે આપણો વિરોધી હોય ત્યાંય ભેદ ના પડે, કોઈ ટેરરિસ્ટ હોય તોય ભેદ ના પડે, કોઈ આપણું નુકસાન કર્યું તોય ભેદ ના પડે, કોઈ આપણું અપમાન કર્યું તોય એની સાથે ભેદ ના પડે. અને ત્યાં શુદ્ધાત્મા દ્રષ્ટિ આપણી હાજર રહે તો એ વાત સાચી. સમજાય? અભેદતા, આખા જગત સાથે અભેદતા ખુલ્લી થતી જાય. આ 7 દિવસ આપણે બધે જે ફર્યા, વિધિ માટે આવ્યા, નાસ્તો કરવા ગયા, પાછા અહીં આવ્યા, પાછા જમવા ગયા, પાછા આવ્યા ચા પીવા ગયા, પાછા આવ્યા રાતે જમવા ગયા, સાંજે પાછા આવ્યા, પાછા ગયા. તો જતા આવતા આપણે શું ઉપયોગ ગોઠવેલો કે બધાનામાં શુદ્ધાત્મા જોતા જોતા જોવું છે. કેટલી સાદી સીધી જ વાત છે ને, બહુ સિમ્પલ વાત છે. પણ જેને આ થોડું ઘણું એટલું કર્યું ને તો અંદરની આખી પરિણતિ બદલાઈ જાય. અંદરની પરિણતિ આખી બદલાઈ જાય અંતસ્કરણની. આ દાદાની બધી ચાવીઓ સહેલી છે અને અંદરની દશા ખુલ્લી થઈ જાય એવી છે. આપણી અંતર દશા ખુલ્લી થાય એવી ચાવીઓ છે બહુ સહેલી. પણ આપણને પેલું સહેજાસહેજ બોલ્યું ને એટલે કિંમત ના હોય. બાકી સિન્સિયરલી નિષ્ઠાથી અઠવાડિયું કરે ને પરિણામ દેખાય. ખ્યાલ આવ્યો? આ કુદરતના સકંજામાં તમે આવ્યા અને બીજું કઈ હતું જ નહીં એટલે નિષ્ઠાથી કરવું પડે ને. કમલેશભાઈ, છૂટકો જ નહીં ને. અહીંયા એવા ફસાય આવી ફસાય કરવું શું હોય? એટલે પાછો ભાઈ યાદ કરે કે જાઓ છો શુદ્ધાત્મા જોતા જોતા જજો, જઈને આ ફાઇલ નંબર 1 ને જમાડજો. એટલે અંદર એ જે ટકોરા વાગ્યા કરે ને તો આ અઠવાડિયું આજે બધાને રહેવું ને એનો આનંદ રહે. પાછું આ શ્રીમંત સ્વામીની છત્ર છાયામાં અને આ દાદાની હાજરીમાં આ બધા સામાયિક થયા, પ્રતિક્રમણ થયા, એનો આનંદ રહે, ઉલ્લાસ રહે. હા, આપણા ચેતનાબેનની ભાવના હતી. ચેતનાબેને 3 મહિના પહેલાની ભાવના હતી કે આ વખતે જે પ્રભુજી કે જે પ્રભુજી આવે કે જે આપતા પુત્ર આવે એ કે આમ સવારે ને બપોરે આ સામાયિક ને પ્રતિક્રમણ કરાવે તો બહુ સારું. તો એમણે 3 મહિના પહેલા મને કીધું હોત ને તો હું કહેતા કે આ તો પ્રેક્ટિકલ નથી એમ. સમજાય? કારણ કે દર વખતે કરાવતા જ નથી ને એટલે આવું કહેતા. પણ એમની ભાવના, એમને મને વાત નથી કરી કે એમને બીજા કોઈને વાત નથી કરી. એમની ભાવના કેટલી સ્ટ્રોંગ હતી કે કુદરતનો ભીડો એવો આવ્યો ને કે ચારે બાજુથી વરસાદ બહાર ના જવાય કે અંદર ના હોય. અને આમ વરસાદ એ મહેરબાન હતો આપણી પર કે આ સત્સંગ પૂરો થાય ને થોડો બંધ થાય ને પેલો ત્યાં પહોંચે ને પાછું ચાલુ થાય. એટલે આમ વરસાદ હોવા છતાં તકલીફ પડી નથી કોઈની. આ દેવી દેવતાઓ બહુ આપણને હેલ્પ કરે, કલ્પનામાં ના આવે. એટલા સંજોગ સારો ભેગો થઈ ગયો. ફરી જાય ભેગો થાય થાય ખરો બીજા વર્ષે. કાલ કોને દીઠી જાય? આપણે તો આજનો લાવો લીજીએ રે. સમજાય? આજનો લાવો લીજીએ રે. પાંડુભાઈ બરાબર છે ને? બહુ આનંદ આવે નહીં? આખે ઉલ્લાસ થઈ ગયો ને. ચાલો સાહેબ બીજું એકાદ આ પેલા એમને પદ ગાવતું ને. હા, તમારું રહી ગયું. આ વચ્ચે આ પાંડુભાઈ આવી જાય એમાં રહી જાય. પાંડુભાઈ ને પાકું થઈ જાય હું શુદ્ધાત્મા જ છું. હા, એમને પાકું થઈ જાય. આ તને થોડુંક આટલી ચોપડાવું ને તને પાકું થાય ને નૈનામાં રહેવું નહીં, શુદ્ધાત્મા થઈ ગયું. એટલે પછી અંદર બધું ચાલે તો જોવાનું મળે સામાયિકમાં, પ્રતિક્રમણમાં. પદ નંબર મુક્તિ સુખ શ્રેણીમાં પદ નંબર 70. આ સફેદ કલરની બુક છે.
70 નંબરનું. બીજા નવા નવા જેને ગાવું હોય આવી જજો, હો, ગભરાતા નહીં. તમને ગાતા નહીં આવડતું હોય અહીંથી ઝીલશે બરાબર, એટલે આ રાગ બેહી જશે. તારે ગાવું છે તો બોલ ને, ત્યાં સામે તો બેઠી છે. ના તમે ગાય લો પેલા, તમારો નંબર છે. દાદા ભાઈ આમનું માઇક એડજસ્ટ કરો, ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. दादा तुम्हारे पावन पथ पर, 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 जीवन अर्पण हो सारा, जीवन अर्पण हो सारा, दादा हमारे जीवन पथ पर, दादा हमारे जीवन पथ पर, प्रेरक बल हो साथ तुम्हारा, प्रेरक बल हो साथ तुम्हारा, दादा तुम्हारे पावन पथ पर, दादा तुम्हारे पावन पथ पर, जीवन अर्पण हो सारा, जीवन अर्पण हो सारा, बड़े चले हम रुके न क्षण भर, बड़े चले हम रुके न क्षण भर, हो यह दृढ़ संकल्प हमारा, हो यह दृढ़ संकल्प हमारा, दादा की वाणी अमृत पी कर, दादा की वाणी अमृत पी कर, तारा देंगे प्राण प्यारा, बिखरा देंगे प्राण प्यारा, दादा तुम्हारे पावन पथ पर, दादा तुम्हारे पावन पथ पर, जीवन अर्पण हो सारा, जीवन अर्पण हो सारा, नई दिशाएं नई जगाए, नई दिशाएं नई जगाएं, निकलती इस दुनिया को हम, नई हवा हम फैलाए, निकलती इस दुनिया को हम, विकल्पी इस दुनिया को हम, विकल्प बना पाए, निर्विकल्प बना पाए, इस जग के कल्याण निमित्त सत, इस जग के कल्याण निमित्त सत, हो क्रम विज्ञान विशाला, हो अक्रम विज्ञान विशाला, दुनिया का आध्यात्म केंद्र, दुनिया का आध्यात्म केंद्र, पूजा संयम प्राप्त सदारा, हो जा संयम प्राप्त सदारा, दादा तुम्हारे पावन पथ पर, दादा तुम्हारे पावन पथ पर, जीवन अर्पण हो सारा,
जीवन अर्पण हो सारा। राह में चलते कदम खुदावे, राह में चलते कदम खुदा के, ओ मन वच काया की सोते, हो मन वच काया की शुद्धि, अतिक्रमण की सुभावना से, प्रतिक्रमण की सुभावना से, अतिक्रमण हम धोते जाए, अतिक्रमण हम धोते जाए। आत्म दर्पण हो बेदागी, आत्म दर्पण हो बेदागी, हो यह सच पुरुषार्थ सुहाना, हो यह सच पुरुषार्थ सुहाना। पंच परमेष्टि भगवान सन्मुख, पंच परमेष्टि भगवन सन्मुख, अपना ही परमात्मा न्यारा, अपना ही परमात्मा न्यारा। दादा तुम्हारे पावन पथ पर, दादा तुम्हारे पावन पथ पर, जीवन अर्पण हो सारा, जीवन अर्पण हो सारा। ज्ञान शुद्ध हो दर्शन शुद्ध हो, ज्ञान शुद्ध हो दर्शन शुद्ध हो, चारित्र व्रत बन जाए, चारित्र व्रत बन जाए। केवल आत्मा में ही उपयोग, केवल आत्मा में ही उपयोग, दादा श्री प्रत्यक्ष दिखाए, दादा श्री प्रत्यक्ष दिखाए। निश्चय की यह नावन डोबे, निश्चय की यह नाव न डूबे, मिल जाए वरदान तुम्हारा, मिल जाए वरदान तुम्हारा। श्रद्धा की जड़ जड़ ज्योति से, श्रद्धा की जड़ ज्योति से, निकाली व्यवहार हमारा, निकाली व्यवहार हमारा। दादा तुम्हारे पावन पथ पर, दादा तुम्हारे पावन पथ पर, जीवन अर्पण हो सारा, जीवन अर्पण हो सारा। दर्शन शुद्धि ज्ञान विशुद्धि, दर्शन शुद्धि ज्ञान विशुद्धि, चारित्र सिद्ध हो जाए, चारित्र सिद्ध हो जाए। रत्नत्रयन निज त्रिवेणी तप से, रत्नत्रय निज त्रिवेणी तप से, भावी भव ही मिट जाए, भावी भव ही मिट जाए। हीरे तिवारी अल देखेगा, रिलेटिव रियल देखेगा, केवल आत्म स्वरूप हमारा, केवल आत्म स्वरूप हमारा। अग्न अनादि रात बीतेगी, अग्न अनादि रात बीतेगी, होगा चार गति में उजाला, होगा
होगा चार गति में उजाला। दादा तुम्हारे पावन पथ पर, दादा तुम्हारे पावन पथ पर जीवन अर्पण हो सारा, जीवन अर्पण हो सारा। शासन रक्षक देवी देवो, शासन रक्षक देवी देवो, शांति दूत पद कर आओ, शांति दूत बन कर आओ। आप कृपा की पवित्रता से, आप कृपा की पवित्रता से धर्म ध्वजा को लहराओ, धर्म ध्वजा को लहराओ। एक रात्रि आकाश से पथ से, लोकाग्रे आकाशी पथ से निर्भीत मुक्त सुख के धारा, निर्भीत मुक्ति सुख की धारा। आशीष दो हाजिर तीर्थंकर, आशीष द्यो हाजिर तीर्थंकर, बरसो प्रेम स्वरूप करुणा, बरसो प्रेम स्वरूप करुणा। बरसो प्रेम करुणा। दादा तुम्हारे पावन पथ पर, दादा तुम्हारे पावन पथ पर जीवन अर्पण हो सारा, जीवन अर्पण हो सारा। दादा हमारे जीवन पथ पर, दादा हमारे जीवन पथ पर प्रेरक बल हो साथ तुम्हारा, प्रेरक बल हो साथ तुम्हारा। जय सच्चिदानंद। जय सच्चिदानंद। બધા મહાત્માઓ ગાય છે સારું ને, સારું ગાય છે બધા. હા સરસ. આ બધા ચાન્સ મળે નહીં ને, રેગ્યુલર સત્સંગમાં ચાન્સ ના મળે, અહીંયા મળી જાય એમ. આ આપણી ભાવના અને આ શક્તિ નિશ્ચય કરીએ, આટલું જ છે આ પદમાં, કે આપણી ભાવના કે ભાઈ દાદા તમે છો ને તમારી શક્તિ, એટલે આ ભાવનાને આજે નક્કી કર્યું, દાદા પાસે માગીએ ને, દાદા ભગવાન કેવા થઈ ગયા કે એમનામાં બધી શક્તિઓ ખુલ્લી થઈ અને એમની પાસે માગીએ એટલે એ શક્તિ આપણામાં ખુલ્લી થાય. સમજાય? જેમ આપણે સોનું જોઈતું હોય તો ઝવેરીની દુકાને જઈએ, એવું આ દાદા પાસે, એ દાદા જે નિર્ગ્રંથ થયેલા, કોઈ પણ જાતની ગ્રંથિ નહીં રહેલી, એટલે કે આ મન વચન કાથી ચોખ્ખા થયેલા, પ્યોર થયેલા, ભરેલો માલ પણ એનો બધો ચોખ્ખો થઈ ગયેલો, એટલે આવા દાદા ને એમની પાસે જે માગો એ મળે એવું છે. તો દાદા તો ત્યાં સુધી કહેતા કે તમે માગતા માગતા ભૂલશો, અમે આપવામાં ભૂલ નહીં કરીએ. પછી કે દાદા તમે આટલું બધું આપશો ક્યાંથી? તો કે આ તો કે પાતાળી જળનું ખુલ્લું થયું છે, ક્યારેય ખૂટે નહીં. સમજાય? આ આત્માની જે બધી શક્તિઓ ખુલ્લી થઈ એ પાતાળી જળનું કહેવાય કે ના કહેવાય? જ્યાં અનંત હોય ત્યાં કશું ખૂટે નહીં. તો કે આવા બધી જાતની અનંત શક્તિઓ દાદા પાસે ખુલ્લી થઈ, અનંત જ્ઞાન, અનંત શક્તિ. તો કે એમની પાસે તો જે માગો એ મળે, પણ આપણને માગતાય નથી. આપણે આ કલયુગનો પ્રભાવ છે ને, એટલે માગવામાં પ્રમાદ કરીએ, આજ્ઞામાં રહેવામાં પ્રમાદ હોય.
નિશ્ચય કરવામાં પ્રમાદ હોય. તો કે આ કળિયુગની કેરેક્ટરિસ્ટિક લક્ષણ આખું. પણ ભાઈ જે માગો એ મળે એવું છે. તમે માગો ને એટલે અંદર નક્કી થાય, નક્કી થાય એટલે નિશ્ચય થાય, નિશ્ચય થાય એટલે એનાથી કંઈક વિરુદ્ધનું થાય તરત એ જાગૃતિ ઊભી થાય, તમને બતાવે ને તમે પ્રજ્ઞાના પક્ષમાં છો એટલે ત્યાં તમે અટકો, ત્યાં અટક્યા એટલે તમારું કામ થઈ ગયું. એટલે કે જ્ઞાનનું ફળ છે વિરતિ સમજ. જ્ઞાન પામ્યા એટલે શું થાય? અટકે. નવો સંસાર જે બાંધ કરતા હતા એમાં વિરતિ એટલે કે અટકવું. તે નવો સંસાર એટલે કે હવે નવા કર્મો બાંધવાના બંધ થયા કે વિરતિ થઈ. કે આપણને બધાને આવું થઈ ગયું છે તો સમજાય નહીં એટલે એનો ઉછાળો ઉલ્લાસ ના હોય. ચાલો આગળ લો હેતલબેન લો. પદ નંબર 32. કયું પદ નંબર? મુક્તિ સુખ સંચયમાં 32 પદ 32 નંબર. 32 નંબરનું પદ. દાદા ભગવાનના પગલા થયા તે. ચાલો. દાદા ભગવાનના પગલા થયા ત્યાં. દાદા ભગવાનના પગલા થયા ત્યાં. પરમહંસ આત્મન નાચે થઈ છે. પરમહંસ આત્મન નાચે થઈ છે. આત્મદીપ પ્રગટ્યા છે નર અને નારના. આત્મદીપ પ્રગટ્યા છે નર અને નારના. વિના દીપ માળાએ દિવાળી થઈ છે. વિના દીપ માળાએ દિવાળી થઈ છે. દાદા ભગવાનના પગલા થયા ત્યાં. દાદા ભગવાનના પગલા થયા ત્યાં. આવ્યો લખનો એકલ યાત્રી. આવ્યો લખનો એકલ યાત્રી. પરિમલ પ્રસારે પ્રગટ પુરુષાર્થી. પરિમલ પ્રસારે પ્રગટ પુરુષાર્થી. ગુણ ગણતા તારાને સાંભળે છે રાત્રિ. ગુણ ગણતા તારાને સાંભળે છે રાત્રિ. જગત બિંદુ ઝાકળનું સ્વપ્ન છે કે ભ્રાંતિ. જગત બિંદુ ઝાકળનું સ્વપ્ન છે કે ભ્રાંતિ. સત્સંગની આ ઘડી બે ઘડીમાં. સત્સંગની આ ઘડી બે ઘડીમાં. કોટી કોટી સ્વર્ગની સફર થઈ ગઈ છે. કોટી કોટી સ્વર્ગની સફર થઈ ગઈ છે. દાદા ભગવાનના પગલા થયા ત્યાં. દાદા ભગવાનના પગલા થયા ત્યાં. પરમહંસ આત્મન નાચે થઈ છે. પરમહંસ આત્મન નાચે થઈ છે. આત્મદીપ પ્રગટ્યા છે નર અને નારના. આત્મદીપ પ્રગટ્યા છે નર અને નારના. વિના દીપ માળાએ દિવાળી થઈ છે. વિના દીપ માળાએ દિવાળી થઈ છે. દાદા ભગવાનના પગલા થયા ત્યાં. દાદા ભગવાનના પગલા થયા ત્યાં. આત્મ જ્ઞાન
અમી છંટકાર્યા. આત્મજ્ઞાનના અમી છંટકાર્યા. જડને ચેતનના તેજમાં ઝબોળ્યા. જડને ચેતનના તેજમાં જબોળ્યા. ભાવના અનંતીના ઝરણા વહાવ્યા. ભાવના અનંતીના ઝરણા વહાવ્યા. મુક્ત સૃષ્ટિના સૌ રાહી સજાવ્યા. મુક્ત સૃષ્ટિના સૌ રાહી સજાવ્યા. કાયા ને માયા બેઉ પડછાયા. કાયા ને માયા બેઉ પડછાયા. સૃષ્ટિ ભરમની ખુલી થઈ ગઈ છે. સૃષ્ટિ ભરમની ખુલી થઈ ગઈ છે. દાદા ભગવાનના પગલા થયા ત્યાં. દાદા ભગવાનના પગલા થયા ત્યાં. અંકાશ ભેદીને ગોખ બનાવ્યા. અંકાશ ભેદી ગોખ બનાવ્યા. અનુપમ ઓજસના સોસો ભાનુ જગાવ્યા. અનુપમ ઓજસના સોસો ભાનુ જગાવ્યા. કિરણો આંજીને અંતર આભને નિહાળ્યા. કિરણો આંજીને અંતર આભને નિહાળ્યા. અવિચલ વ્યવસ્થિત નિરાલંબ આણ્યા. અવિચલ વ્યવસ્થિત નિરાલંબ આણ્યા. નિરાગી ઈચ્છકની નિરીક્ષક આસામાં. નિરાગી ઈચ્છકની નિરીક્ષક આસામાં. શુદ્ધાત્મા ધ્યેયની ખુમારી મળી છે. શુદ્ધાત્મા તેની કુમારી મળી છે. દાદા ભગવાનના પગલા થયા ત્યાં. દાદા ભગવાનના પગલા થયા ત્યાં. પરમહંસ આત્મન નાચે થઈ થઈ છે. પરમહંસ આત્મન નાચે થઈ થઈ છે. આત્મદીપ પ્રગટ્યા છે નર અને નારના. આત્મદીપ પ્રગટ્યા છે નર અને નારના. વિના દીપ માળાએ દિવાળી થઈ છે. વિના દીપ માળાએ દિવાળી થઈ છે. દાદા ભગવાનના પગલા થયા ત્યાં. દાદા ભગવાનના પગલા થયા ત્યાં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પોતે સારું છે, ગાવ્યું સારું. હજી થોડી પ્રેક્ટિસ કરી પ્રમાણે ચાલે. સારું છે. પદ બહુ અદભુત છે. કવિરાજને જે દાદાનો અનુભવ થયો ને, મહાત્માને એ જ અનુભવ થયેલો, પણ કવિરાજ ઉપર દાદાએ જે માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા એટલે એમને જે અનુભવ થયો અને દાદાને જે શ્રવણ કર્યા એ બધું આ પદોમાં લખાઈ ગયું. કેવું એનું વેલ્ડિંગ કેટલું સુંદર છે કે દાદા ભગવાનના પગલા થયા ત્યાં. પરમહંસ એટલે આપણું આમ આપણા સનાતન ધર્મની રીતે કહીએ પરમહંસ એટલે કે આ મોટામાં મોટા ઊંચામાં ઊંચા હોય એને પરમહંસ કહેવાય. તો કે આ જગત જેને પરમહંસ માને છે એ પણ આ દાદાના પગલા થાય ત્યાં કે નાચે થઈ થઈ છે. એમને એટલો બધો આનંદ થાય, એમને એટલો બધો ઉલ્લાસ થાય કે ઓહો દાદા પધાર્યા. ને શું થાય, કેમ આવું થાય છે? તો કે આ શું થયું? તો કે આત્મદીપ પ્રગટ્યા.
જે બધા અમને ભેગા થયા અને જેમને આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, જ્ઞાન પ્રાપ્ત થયું, તો કે મય આત્મદીપ પ્રગટી ગયા, મહિલા ભગવાન પ્રગટ થયા બધાના. તો કે આત્મદીપ પ્રગટ્યા છે નર અને નારના. તો કે આ બધા અંદર દીવડા પ્રગટી ગયા. તો કે વિના દીપ મારા એ દિવાળી થઈ ગઈ છે. એટલે કે આ પરમહંસ પણ નાચે થઈ છે. કે છે આવ્યો અલખનો એકલ યાત્રી. આ દાદા ભગવાનનું પ્રાગટ્ય થયું. દાદા ભગવાને કોણ ગુરુ હતા, કે કોણ એમને ટેકો આપતું હતું? એકલા જ હતા ને. તો કે આ એકલ યાત્રી પણ એમને જે પુરુષાર્થ, એટલે પોતે જે કે ને પુરુષાર્થ, પેલો આપણે બે રીતે કહેવાય. એક આ જગતનો ભ્રાંતિનો પુરુષાર્થ અને પુરુષ થયા પછીનો પુરુષાર્થ. પુરુષ થયા પછીનો પુરુષાર્થ એટલે કે શુદ્ધાત્મા થયા એટલે પુરુષ થયા પછી પુરુષાર્થ કહેવાય. ત્યાં સુધી પુરુષાર્થ હોય નહીં. ત્યાં સુધી પુરુષાર્થ કરો, પણ કેવો? ભ્રાંતિનો પુરુષાર્થ. એટલે માને કે મેં બહુ કામ કર્યું, મેં બહુ મહેનત કરી, મેં ધંધો કર્યો, મેં આમ કર્યું, તો એ બધો ભ્રાંતિનો પુરુષાર્થ કહેવાય. તો કે આ કેવા? તો પ્રગટ પુરુષાર્થ. પ્રગટ થયા ને દરઅસલ પુરુષાર્થ ખુલ્લો થયો. કહે છે કે સત્સંગની આ ઘડી બે ઘડીમાં એ દાદા પાસે આવીને, બોમ્બેમાં દાદા 4 વાગે આવી જાય અને 8 વાગે જાય. હવે મહાત્માઓ તો બધા 4 વાગે આવી ના શકે, એની જોબ ને બધું છૂટે. કોઈ 6 વાગે આવે, કોઈ 7 વાગે આવે. તો કે એને પણ શું થાય કે સત્સંગની આ ઘડી બે ઘડીમાં એને કલાક દોઢ કલાક જે પણ સત્સંગ મળ્યો એમાં એટલો બધો આનંદ ઉલ્લાસ થઈ જાય કે લાગે કે કોટી સ્વર્ગની સફળ થઈ ગઈ. હવે આમ આપણે અતિશયોક્તિ લાગે, પણ ખરેખર આ બધાનો અનુભવ હતો. આ બધા મહાત્માનો અનુભવ હતો, ભૂલી ના શકે. અને નરેશભાઈને પૂછ્યું, નરેશભાઈ બહુ જૂના, આ 81 ના, પણ નરેશભાઈ તો 72-73. કઈ સાલમાં આવેલા દાદા પાસે? 74. હા, 74માં. એટલે મારાથી જૂના. હું તો 76માં આવેલો, એટલે મારા સિનિયર કહેવાય. એટલે મારા માટે પૂજ્ય કહેવાય ને, પૂજ્ય મારી સિનિયર કહેવાય. પણ કે આમ એને જવાનું હોય અને ત્યાં દાદાનું સત્સંગ ત્યાં થઈને ઘરે જાય, બીજો કલાક દોઢ કલાક 2 કલાક વધી જાય. જવા આવવાના પ્રોમ ડાયવર્જન બધું લેવું પડે ને. ને એક વખતે ટ્રેનમાં જવાનું, બધા ટ્રેનમાં જ જતા હતા. પણ એ ઓફિસથી છૂટે ને એને પેલા ઘર ના દેખાય. એને આ દાદાની જગ્યા દેખાય, દાદાનો સત્સંગ ક્યાં ચાલે છે. એના પગલા વગર વિચારે કે વગર નીકળે એ બાજુ જ જાય. જેમ આપણે પેલું રોજ આપણે ઓફિસ જતા આવીએ, સ્કૂટર લઈને ઓફિસ જતા આવીએ, અને પછી રજા હોય ને આપણે એ ટાઈમે બહાર નીકળીએ ને તો આપણા પગલા કઈ બાજુ જાય, આમ કઈ બાજુ સ્કૂટર ફરી જાય, રોજ જે જતા હોય રસ્તે. આમ એવું આ દાદા ત્યાં હોય ને એટલે કશું યાદ ના આવે, ખાવા પીવાનું, ઘર બાર કશું યાદ ના આવે, સીધું એ બાજુ જવા માંડે. એટલે આમ આ છે બધાનો અનુભવ હતો, બધાનો અનુભવ. કે એમને દાદા ત્યાં મુંબઈમાં હોય કે દાદા બરોડામાં હોય તો મહાત્માને ઘર કે ઓફિસ કશું યાદ આવે નહીં. એ જેવો ઓફિસથી ફ્રી થયો કે જોબ પરથી ફ્રી થયો કે ધંધામાંથી ફ્રી થયો, પહેલામાં પહેલું મને થાય કે ક્યાં દાદા છે ત્યાં પહોંચી, અને બીજું આડું દેખાય નહીં. તમે જુઓ આમ લાગે સામાન્ય વસ્તુ, પણ દાદા ભગવાનની ચિત્તવૃત્તિ બધી એક ચીટ થઈ ગયેલું. પણ દાદાની હાજરીમાં મહાત્માઓની પણ ચિત્તવૃત્તિ સંસારમાં ભટકતી બંધ થઈને દાદામાં સ્થિર થયેલી, એક ચીટ થયેલી. હવે આ જુઓ એમાં મહાત્માનો પુરુષાર્થ કયો હતો? રામતારીભાઈ કોઈ પુરુષાર્થ નહીં, પણ એ દાદા એવા હતા કે એની ચિત્તવૃત્તિ ત્યાં જ ચોંટી જાય, બીજે જાય નહીં. એને એવું યાદ ના, એવું ના થાય કે રસ્તાઓ ચાલો ચા પી લઉં, નાસ્તો કરી લઉં,
આમ બોમ્બે લાવો વડાપાઉં ખાઈને જવું, આમ જ્યાં પેટમાં આધાર રહે. એને એવો વિચાર કે વડાપાઉં ખાવા રહીશ તો મારી 10 મિનિટ જતી રહેશે દાદા સાથે. આવું દેખાય તો તમે વિચારો તો ખરા કે કેવા એ દાદા હશે. એટલે કહ્યું કે ન ભૂતો ન ભવિષ્યથી. તમે કોઈની સાથે ભૂલથી કલ્પના કરતા નહીં, એમને કમ્પેર કરતા નહીં કે આ આવું છે આવું છે. યુનિક કરે એટલે અજોડ થઈ ગયા. જોડ ના મળે એવા, આ કાળમાં જોડ ના મળે એવા. હવે આપણે બધા મહાત્માઓ જેમ જેમ સમય જાય, બહારના લોકો તો દાદા જેવા જ લાગશે. એ તો એવું જ કહેશે કે અમે દાદાને જોયા નથી, અમે તમને જ જોયા છે, અમને તમારામાં જ દાદા દેખાય છે, કે ના કે. એ તો એના અહોભાવથી કે. તો મોટામાં મોટો ફરક કેટલો કે દાદા બધો કચરો ચોખ્ખો કરીને આવેલા અને આપણે કચરા સાથે. દાદાને બટ નેચરલ જ્ઞાન પ્રગટ થયું, કારણ કે કચરો ગયો, બધા આવરણ ખસ્યા એટલે એની જાતે જ્ઞાન પ્રગટ થયું અને આપણને કૃપાથી પ્રગટ થયું. એટલે કેટલો મોટો ફરક કે નહીં. પણ છતાંય પુરુષાર્થ કહીને ખૂબ આગળ વધી શકાય એવું છે. છેલ્લે કહે છે કે નિરાગી ઈચ્છકની નિરીક્ષક આશામાં શુદ્ધાત્મા દેહની ખુમારી મળી. નિરાગી ઈચ્છકની આ વેલ્ડિંગે જો, જેનામાં રાગ દ્વેષ ના હોય, નિરાગી કોઈ જાતે રાગ નહીં એવા એની ઈચ્છકની નિરીક્ષક આશામાં. દાદા સંસારની કોઈ પણ વસ્તુની ઈચ્છા નહીં, સંસારની કોઈ પણ વસ્તુ, કોઈ પણ સુખ, કોઈ પ્રકારની ઈચ્છા જ નહીં એવા. કે એમને આ એક જ કેમ કરીને સામાનું કલ્યાણ થાય. અને એમાંય એમને જે ભેગો થયો એના માટે બધી ખટપટ હોય, એના માટે ખટપટિયા વિતરાગ, અને બાકી આખા જગત માટે પૂરા વિતરાગ. સમજાય? તમે એમને ભેગા થયા, પાંડુભાઈ તમે દાદાને ભેગા થયા ને, તો તમારી કેમ કહીને તમે આગળ વધો, બધી ખટપટ કર્યા કરે. તમે ના આવ્યા હો તો મનુભાઈને પૂછે કે પેલા પાંડુ કેમ નથી આવ્યો, એમ તો પૂછે એમ. સમજાય? તો કે આ શું છે? ખટપટ. પણ કોના માટે? જે એમને ભેગો થયો એના માટે. બીજા બધા વિતરાગ. હવે આ દશા ક્યાંથી લાવો તમે? બાકી આપણે તો ઝંડો લઈને ઉભા થઈ જઈએ, બધાનું કલ્યાણ કરી નાખીએ. પણ આ સ્થિરતા, આ ગંભીરતા, આવું ગજબનું જ્ઞાન મળ્યું ને આમ પચાઈને સ્થિરતાથી રહેવું, 4 વર્ષ સુધી રહેવું, કે જેવી તેવી વાત છે. સમજાય? જો તને આ જ્ઞાન મળ્યું ને, આ ઉલ્લાસ આનંદ તને કેટલું થાય કે આને પમાડી દઉં, આને પમાડી દઉં, આને લઈ આવું, બધાને કહે ખરો ને પાછા પેલા સાંભળે નહીં પાછા. ના, એને એવું થાય કે આ ગાંડો થઈ ગયો છે. બીજાને વાત કરે શું થાય કે આ ગાંડો થઈ ગયો છે, એને એવું લાગે. અને તને શું લાગે કે હારો આની પુણ્ય જ કાચી હોય, અને આટલું સીધે હોય એને ખબર પડતી નથી. પણ તારી દ્રષ્ટિ બદલાઈ ગઈ એટલે તને એવું લાગે. ને પેલાની ભ્રાંત દ્રષ્ટિ છે એટલે એને શું લાગે કે આ હારો મૂર્ખ છે, ગાંડો થઈ ગયો છે. કે આવા દાદા હતા. અને એવા દાદા, એમનું જ જ્ઞાન, એમનું જ વિજ્ઞાન આપણને એમની જ કૃપાથી પ્રાપ્ત થયું. સમજાય? વચ્ચે તમને નિમિત્ત ગમે તે મળી આવે, નિમિત્ત કોઈ પણ મળી આવે, પણ કૃપા કોની? એ દાદા ભગવાનની. સમજાય? તમને જ્ઞાન પ્રાપ્ત થયું તો એમાં કોઈ પણ વ્યક્તિ નિમિત્ત બને, પણ કૃપા કોની? તો કે દાદા ભગવાન. જેમ રસોઈ બનાવી હોય, રસોઈ બનાવનાર ફર્સ્ટ ક્લાસ રસોઈ બનાવી હોય તો બહાર પીરસતું ગમે તે હોય, આપણે શું લાગે આ સરસ પીરસે, સરસ છે આમ, પણ બનાવ્યું કોને હોય? બનાવનારે. એવું આ વિજ્ઞાન કોનું? તો કે આ દાદા ભગવાને કુદરતી પ્રગટ થયું.
પણ એ માલિકી વગરના હતા. એટલે એમને ક્યારેય એવું કહ્યું નથી કે આ અમારી પાસેથી તમને જ્ઞાન મળ્યું છે, આ અમને જ્ઞાન થયું અમે તમને આપ્યું, અમને થયું અમે તમને આપ્યું. તો પછી શું કે આ તો કે વિતરાગોનું જ્ઞાન છે, અમારું નથી. કોઈ જાતનો માલિકી ભાવ નહીં. અને આપણે ડગલે ને પગલે માલિકી ભાવ હોય કે ના હોય. હું તો આમ જોઉં ને આ લોકો ખુરશી ઉપર હોય હેન્ડકરચીફ મૂકી રાખે, નેપકિન મૂકી રાખે, પર્સ મૂકી રાખે, જગ્યા રાખે, ખુરશીના માલિક થઈ જાય. બોલો હવે શું કહેવાનું હવે? હા વાંધો નહીં, રાખજો. આ સમજવા માટે કહું છું કે અંદર આંતર મશીનરી કેવી ચાલે કે ભાઈ આ મારી જગ્યા, આ મારી જગ્યા. તો જગ્યાને માલિક થઈ જાય ને, હવે એક જ દિવસ માલિક રહેવાનું છે, પછી કાલનો જ દિવસ, પછી પરમ દિવસે રામ તારી મારી ખુરશીએ નહીં રહે ને તમે અહીંયા આવશો જગ્યાએ નહીં હોય. પણ આવા થોડા ટાઈમ માટે આપણે માલિક થઈએ કે ના થઈએ? આ તો એક દાખલો આપણું સમજવા માટે. એવું આપણે અહીંયા ખુરશી માટે 2 દિવસ માટે માલિક થઈ જઈએ જગ્યાના. એવું આપણું ઘર હોય તો પાછું માલિક ના થઈએ, મારું ઘર મારું ઘર મારું ઘર. પાછળ હાચવ કરીએ, મેન્ટેન કરીએ, કલર કરાવીએ, સફાઈ તો કામવાળી કરી જાય. હવે એની પાછળ ફરીએ પાછા. સમજાય? કામવાળી કામ કરવા આવતી હોય તો પછી એને હોંપી દીધું એવું નહીં. આમ પાછળ ફરે, પેલા ખૂણામાંથી કાઢજે, સોફા પાછળ માજે, એમ જ્યાં ખાટલા નીચે જ્યાં નીચે નમીને અંદર ઘૂસદે કેમ. એટલે ભાઈ ખાટલા છે તારે ક્યાં ચાલવાનું છે, તારે ક્યાં અંદર આરોટવાનું છે? સમજાય? પણ ત્યાં કેટલી બધી દરકાર રાખે, અને અહીંયા જ્યાં દરકાર રાખવાની છે ત્યાં રાખતા જ નથી. એટલે હવે આજથી આપણે એવું ચાલુ કરજો, જ્યાં દરકાર રાખવાની છે ત્યાં રાખવાની. ચાલો, ચા આવી ગઈ છે, ચા પી આવીશું ને ત્યારે. જય સચ્ચિદાનંદ. ચાલો ચા પીને પાછા આવી જઈએ.